હેલો સ્ટુડન્ટ્સ, આ લેક્ચરમાં આપણે ઘન ઉદ્દીપકની અગત્યની ખાસિયતો વિશે અભ્યાસ કરીશું. પાઠ્યપુસ્તકના પેજ નંબર 131 ઉપર એની રજૂઆત થયેલી છે. ઘન ઉદ્દીપકની અગત્યતા અથવા અગત્યની ખાસિયતો. તો ઘન ઉદ્દીપક જે છે એ ઘણા બધા પ્રકારના હોય છે, જેમ કે શુદ્ધ ધાતુ હોય, મિશ્ર ધાતુ હોય, ધાતુ ઓક્સાઇડ હોય, ધાતુ સલ્ફાઇડ હોય, માટી છે, સિલિકા જેલ, એલ્યુમિના જેલ, આ બધા ઘન ઉદ્દીપકો તરીકે વર્તી શકે છે, ઘન અધિશોષકો તરીકે વર્તી શકે છે. ઉપરાંત તેઓ શુદ્ધ સ્વરૂપે અથવા મિશ્રણ સ્વરૂપે પણ વપરાય છે અને ખાસ કરીને એ જાળીદાર અથવા પાવડર સ્વરૂપે વપરાતા હોય છે. તો એ બધી બાબતો ઘન ઉદ્દીપકના સંદર્ભમાં આપણે જાણીએ છીએ. પરંતુ અહીંયા ઘન ઉદ્દીપકની જે અગત્યની ખાસિયતો જે છે એ અગત્યની ખાસિયતો એ એમની પ્રાથમિક લાક્ષણિકતાના સંદર્ભમાં છે. એમાં સૌથી પહેલું છે સક્રિયતા. તો ઘન ઉદ્દીપકની સક્રિયતાના સંદર્ભમાં આપણે શું વિચારી શકીએ? તો ઘન ઉદ્દીપક પોતે સક્રિય હશે તો અને તો જ પોતે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવા માટે કાર્ય કરી શકશે. તો એ સંદર્ભમાં અહીંયા લખ્યું છે, ઉદ્દીપકની સક્રિયતા વિશેષ પ્રમાણમાં તેની રાસાયણિક અધિશોષણની પ્રબળતા ઉપર આધાર રાખે છે. હવે ધારો કે આ જ વિધાનને આપણે ઘન ઉદ્દીપકની સક્રિયતાની વ્યાખ્યાના સંદર્ભમાં વિચારીએ તો વિધાન આવી રીતે થશે: કોઈ પણ ઉદ્દીપકની રાસાયણિક અધિશોષણની સામર્થ્યતા, ફરીથી કોઈ પણ ઘન ઉદ્દીપકની રાસાયણિક અધિશોષણની સામર્થ્યતા ને તેની સક્રિયતા કહે છે. એટલે અહીં આપણે જે સ્ટેટમેન્ટ લઈએ છીએ એ એનું પર્યાય જ છે કે ઉદ્દીપકની સક્રિયતા વિશેષ પ્રમાણમાં તેની રાસાયણિક અધિશોષણની પ્રબળતા ઉપર આધાર રાખે છે અથવા રાસાયણિક અધિશોષણના સામર્થ્ય ઉપર આધાર રાખે છે. પ્રક્રિયકો ઉદ્દીપક ઉપર યોગ્ય પ્રમાણની પ્રબળતાથી જ અધિશોષિત થવા જોઈએ કે જેથી તે સક્રિય બને. ધારો કે એની અધિશોષણ પામવાની પ્રબળતા એ ખૂબ જ નબળી હશે તો એવા સંજોગોમાં રાસાયણિક ફેરફાર શરૂ નહીં થાય. જૂના બંધ તૂટવા અને નવા બંધ બનવાની જે ક્રિયા છે એ શરૂ નહીં થાય. એટલે અતિ નિર્બળતાથી પણ એ અધિશોષિત નહીં થવા જોઈએ અને અતિ પ્રબળતાથી પણ અધિશોષિત નહીં થવા જોઈએ. પ્રમાણની પ્રબળતાથી જ અધિશોષિત થવા જોઈએ, માપસરની પ્રબળતાથી. એટલે લખ્યું છે, પ્રક્રિયકો ઉદ્દીપક પર યોગ્ય પ્રમાણની પ્રબળતાથી જ અધિશોષિત થવા જોઈએ કે જેથી તે સક્રિય બને. શેના માટે સક્રિય બને? તો રાસાયણિક પ્રક્રિયા અનુભવવા માટે સક્રિય બને, મધ્યવર્તી સંયોજન બનવા માટે સક્રિય બને, જૂના બંધ તૂટે અને નવા બંધ બને તે માટે સક્રિય બને. વળી તે એટલી બધી પ્રબળતાથી અધિશોષિત ન થવા જોઈએ કે જેથી બનતા નવા અણુઓ એટલે કે નિપજો અપશોષિત ન થઈ શકે અને નવા પ્રક્રિયક અણુઓને અધિશોષિત થવા માટે ઉદ્દીપકની સપાટી પર જગ્યા ન મળે. કારણ કે જો વધારે પડતી પ્રબળતાથી અધિશોષિત થયા હોય તો પોતે સક્રિય પણ બનશે, રાસાયણિક ફેરફાર પણ અનુભવશે, મધ્યવર્તી સંયોજન બન્યા પછી નિપજ પણ બનશે, પણ અતિ પ્રબળતાથી અધિશોષિત થયેલા હશે તો ઉદ્દીપકની સપાટી ઉપરથી અપશોષિત થશે નહીં. આ સ્થિતિમાં ઉદ્દીપકની સપાટી ખાલી નહીં પડે તો નવા પ્રક્રિયક અણુઓ, તાજા પ્રક્રિયક અણુઓ એ ઉદ્દીપકની સપાટી ઉપર અધિશોષિત થઈ શકશે નહીં, પ્રક્રિયા આગળ વધી શકશે નહીં. એક માહિતી મુજબ હાઇડ્રોજનેશન પ્રક્રિયા, એક ઉદાહરણ લીધું છે કે હાઇડ્રોજનેશન પ્રક્રિયા માટે ઉદ્દીપક તરીકેની સક્રિયતા સમૂહ 5 થી સમૂહ 11 તરફની ધાતુઓમાં વધે છે. એટલે સમૂહ 5 ની ધાતુઓથી આ સક્રિયતા શરૂ થાય અને જેમ જેમ આગળ વધે એમ સમૂહ 11 સુધીની ધાતુઓ છે ત્યાં પ્રબળતા ધીમે ધીમે વધતી જાય છે. સમૂહ 7 થી 9 ના તત્વો એટલે ધાતુ તત્વો એમાં આવી સક્રિયતા મહત્તમ હોય છે. એક ઉદાહરણ આપણને આપ્યું છે, H2 અને O2 વાયુ વચ્ચેની પ્રક્રિયા પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં થાય તો પાણી મળે છે. આ પ્રક્રિયા વાસ્તવમાં હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની પ્રક્રિયા છે, જેમાં બંને વિદ્યુત ધ્રુવ જે છે એ ગ્રેફાઇટના છિદ્રાળુ પડદા છે
અને એમાં પ્લેટિનમ પાવડર ઉદ્દીપક તરીકે છે. પરંતુ પ્લેટિનમ જે છે એ 10મા સમૂહનું તત્વ છે, એટલે 7 થી 9 ના તત્વો મહત્તમ સક્રિયતા ધરાવે છે. પરંતુ પ્લેટિનમ જે છે એ 10મા સમૂહનું તત્વ છે, એટલે અહીં 5 થી 11 સમૂહના જે તત્વો છે એની અંદર તો સમાવેશ થઈ જ જાય છે. બીજા નંબરે છે વર્ણાત્મકતા. પહેલું જ વિધાન એ વર્ણાત્મકતાની વ્યાખ્યા પણ છે. જ્યારે સમાન પ્રક્રિયા પરિસ્થિતિમાં વિવિધ નિપજો મળવાની શક્યતા હોય, આપણે ઉદાહરણ લઈશું એટલે આનો ખ્યાલ આવશે. જ્યારે સમાન પ્રક્રિયા પરિસ્થિતિનો અર્થ પહેલા આપણે જોઈ લઈએ. પ્રક્રિયકો સમાન હોય, તાપમાન અને દબાણ પણ લગભગ નજીકના હોય, તો એને સમાન પ્રક્રિયા પરિસ્થિતિ કહીશું. તો જ્યારે સમાન પ્રક્રિયા પરિસ્થિતિમાં વિવિધ નિપજો મળવાની શક્યતા હોય, ત્યારે ચોક્કસ નિપજ ઉત્પન્ન કરવાની દિશામાં પ્રક્રિયાને લઈ જવાની ઉદ્દીપકની ક્ષમતાને તેની વર્ણાત્મકતા કહે છે. અર્થ કે નિપજો વિવિધ મળી શકતી હોય, પરંતુ આપણે કોઈ એક ઈચ્છિત નિપજ મેળવવી છે અને એને અનુરૂપ આપણે ઉદ્દીપક યુઝ કરીએ, વાપરીએ, અને એ ઉદ્દીપક આપણે જે નિપજ જોઈએ છે એ જ નિપજ મળી રહે એવી દિશામાં પ્રક્રિયાને કરાવી શકે છે. તો તે ઉદ્દીપકની જે લાક્ષણિકતા છે એને ઉદ્દીપકની વર્ણાત્મકતા કહે છે. ફરીથી વ્યાખ્યા જોઈ લઈએ. જ્યારે સમાન પ્રક્રિયા પરિસ્થિતિમાં વિવિધ નિપજો મળવાની શક્યતા હોય, ત્યારે ચોક્કસ નિપજ ઉત્પન્ન કરવાની દિશામાં પ્રક્રિયાને લઈ જવાની ઉદ્દીપકની ક્ષમતાને તેની વર્ણાત્મકતા કહે છે. સમાન પ્રક્રિયકો માટે જુદા જુદા ઉદ્દીપકોની વર્ણાત્મકતા જુદી જુદી હોય છે. એટલે પ્રક્રિયકો સરખા હોય, પરંતુ તમે ઉદ્દીપક જુદા જુદા વાપરશો તો એ જુદી જુદી નિપજ આપશે, કારણ કે નિપજ કઈ બનાવવી એની પસંદગી ઉદ્દીપક કરશે, પ્રક્રિયા પરિસ્થિતિ કરી શકશે નહીં. એટલે આ વિધાનને ફરીથી જોઈ લઈએ. સમાન પ્રક્રિયકો માટે જુદા જુદા ઉદ્દીપકોની વર્ણાત્મકતા જુદી જુદી હોય છે. અર્થ કે નિપજ કઈ બનશે એની પસંદગી ઉદ્દીપક પર રહેલી છે. ઉદ્દીપક જેવો પસંદ કરીશું એ પ્રમાણેની નિપજ મળશે. એક ઉદાહરણ આપ્યું છે. દાખલા તરીકે જુદા જુદા ઉદ્દીપકોની હાજરીમાં H2 અને CO, ડાયહાઇડ્રોજન અને કાર્બન મોનોક્સાઇડ વચ્ચેની પ્રક્રિયાથી જુદી જુદી નિપજો મળે છે. કાર્બન મોનોક્સાઇડની સંજ્ઞા કાર્બન અને ઓક્સિજન એ બંને કેપિટલ લેટર હોવા જરૂરી છે. અધરવાઇઝ કાર્બન કેપિટલ કરીએ અને ઓક્સિજન સેકન્ડ લેટર કરીશું તો એ કોબાલ્ટની સંજ્ઞા થઈ જશે. એટલે કેમિસ્ટ્રીમાં તત્વો અને સંયોજનોના સૂત્રો કે સંજ્ઞાઓ લખતી વખતે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તો ડાયહાઇડ્રોજન અને કાર્બન મોનોક્સાઇડ વચ્ચેની પ્રક્રિયાથી જુદી જુદી નિપજો મળે છે. અહીં 3 સમીકરણો આપ્યા છે. કાર્બન મોનોક્સાઇડ 3 મોલ H2 સાથે નિકલ ઉદ્દીપકની હાજરીમાં મિથેન વાયુ બનાવશે અને પાણીની બાષ્પ બનાવશે. એવી રીતે કાર્બન મોનોક્સાઇડ કોપર અથવા ઝિંક ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં પણ એની સાથે Cr2O3 ક્રોમિયમ ડાયક્રોમિયમ ટ્રાયોક્સાઇડ એ મિશ્ર થયેલો હોવો જોઈએ. તો એ ઉદ્દીપકની હાજરીમાં મિથેનોલની બાષ્પ બનાવશે. એવી રીતે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુનું મિશ્રણ કોપર ઉદ્દીપકની હાજરીમાં મિથેનાલ, જેને ફોર્માલ્ડિહાઇડ પણ કહેવાય, એની બાષ્પ બનાવશે. તો અહીં પ્રક્રિયકો બધામાં સમાન છે, પણ નિપજો ભિન્ન છે. એ ભિન્ન નિપજો માટે કારણભૂત છે આ 3 અલગ અલગ ઉદ્દીપકો. એટલે ઉદ્દીપક પોતે પસંદ કરે છે કે કઈ નિપજ બનાવવી. દાખલા તરીકે મેં કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજનનું 1:2 પ્રમાણ મિશ્રણ લીધું. એટલે કે 1 મોલ કાર્બન મોનોક્સાઇડ લીધો, 2 મોલ H2 લીધું પ્રક્રિયા મિશ્રણમાં, પણ ઉદ્દીપક તરીકે ફક્ત અને ફક્ત કોપર વાપરીશ તો મને નિપજ મિથેનોલ નહીં મળે, મને નિપજ મિથેનાલ મળશે, ફોર્માલ્ડિહાઇડ. એટલે કે 1 મોલ H2 જ વપરાશે. 1 મોલ H2 એ પ્રક્રિયા અનુભવ્યા વગર એમને પડી રહેશે. આ જ રીતે દાખલા તરીકે હું પ્રક્રિયા મિશ્રણ 1 મોલ કાર્બન મોનોક્સાઇડ અને 3 મોલ H2 નું લઈશ અને ઉદ્દીપક નિકલ વાપરીએ એના બદલે કોપર વાપરીશ, તો મને નિપજ મિથેન અને પાણીની બાષ્પ નહીં મળે, મને તો નિપજ મિથેનાલ એટલે કે ફોર્માલ્ડિહાઇડ જ મળશે. અને એટલે અર્થ એવો થશે કે 1 મોલ કાર્બન મોનોક્સાઇડ સાથે 1 મોલ H2 જ વપરાશે. ભલે તમે પ્રક્રિયા મિશ્રણમાં 3 મોલ H2 લીધા છે, પણ વપરાશે 1 મોલ
અને 2 મોલ H2 એ પ્રક્રિયા અનુભવ્યા વગર પડી રહેશે. તો આ જે ઉદાહરણ છે એના ઉપરથી સ્પષ્ટ થાય છે કે નિપજ મેળવવી હોય, જે નિપજ મેળવવી હોય તે પ્રકારના ઉદ્દીપકની પસંદગી કરવી પડે. કારણ કે ઉદ્દીપક પોતે નક્કી કરશે કઈ નિપજ બનાવવી. એટલે એ જે ઉદ્દીપક પોતે પસંદ કરે છે, નક્કી કરે છે, એને ઉદ્દીપકની વર્ણનાત્મકતા કહે છે. એટલે કે ઉદ્દીપકની અસર વર્ણનાત્મક હોય છે, પસંદગી પાત્ર હોય છે. આથી કોઈ પણ ઉદ્દીપક કોઈ એક પ્રક્રિયાને ઉદ્દીપિત કરવા માટે ઉપયોગી છે, જ્યારે અન્ય પ્રક્રિયાઓ માટે નિષ્ફળ નીવડે છે. જેમ કે હું કાર્બન મોનોક્સાઇડ અને H2 નું 1:3 મોલ પ્રમાણ મિશ્રણ લઈ લઉં અને હું વિચારું કે મારે મિથેન અને પાણીની બાષ્પ મેળવવી છે, પણ ઉદ્દીપક તરીકે નિકલ વાપરવાને બદલે કોપર વાપરીશ તો મને આ નિપજ મળશે નહીં. કારણ કે આ નિપજ મેળવવા માટે કોપર ઉદ્દીપક એ નિષ્ફળ નીવડશે. પણ મારે નિકલ ઉદ્દીપક જ વાપરવો જરૂરી છે, કારણ કે નિકલ ઉદ્દીપક જ આ પ્રક્રિયા કે જેમાં મને મિથેન અને પાણીની બાષ્પ નિપજ તરીકે મળે એ પ્રક્રિયા માટે ઉપયોગી નીવડશે. એટલે અન્ય પ્રક્રિયા માટે એ નિષ્ફળ નીવડશે. કહેવાનો અર્થ કે ઉદ્દીપક એ ફરજિયાત પોતે પસંદ કરશે કઈ નિપજ બનાવવી, અને આવી જે પોતાની પસંદ કરવાની જે લાક્ષણિકતા છે, નિપજની પસંદ કરવાની લાક્ષણિકતા, એને જ ઉદ્દીપકની વર્ણનાત્મકતા કહે છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉની થિયરીનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ થિયરી અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.